અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે મોરબી શહેરમાં ભરવાડ અને રબારી સમાજના આરાધ્ય દેવી મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા શ્રદ્ધા અને ઉત્સાહભેર યોજાઈ હતી। મહેન્દ્રપરા સ્થિત માતાજીની જગ્યાથી પ્રસ્થાન કરેલ રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો સુપર ટોકીઝ, ત્રિકોણબાગ, નગર દરવાજા અને સોની બજાર થઈ મચ્છુ નદીના કાંઠે આવેલ માતાજીના મંદિરે પહોંચી હતી। રથયાત્રામાં સમાજના મોટી સંખ્યામાં ભક્તો જોડાયા। પરંપરાગત રાસ અને હુડોએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું। આ પ્રસંગે માતાજીને 52 ગજની ધજા અર્પણ કરવામાં આવી। ભક્તો માટે 400 કિલો શુદ્ધ ઘીનો શીરો, સૂકી ભાજી અને ચેવડાનું મહાપ્રસાદ તૈયાર કરવામાં આવ્યું। સમગ્ર આયોજન સફળ બનાવવા 200 થી વધુ સ્વયંસેવકો સેવા કાર્યમાં જોડાયા। રથયાત્રાના સમગ્ર રૂટ પર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। સીસીટીવી કેમેરા, ફૂટ પેટ્રોલિંગ અને સતત દેખરેખ હતી। ઉપરાંત માર્ગમાં વિવિધ સ્થળોએ સ્વયંસેવકો અને સેવાભાવી લોકો દ્વારા ભક્તો માટે ઠંડા પીણાનું પણ વિતરણ કરવામાં આવ્યું। એવા કેતન પ્રજાપતિ। બીજ નિમિત્તે મચ્છુ માતાજીનો પ્રાગટ્ય દિવસ હોવાથી વર્ષોથી પરંપરા આ 13મી સદીમાં માતાજી અહીં પ્રગટ થયા અને ત્યાર પછી આ સમાજે ભરવાડ સમાજના એક પંચના કુળદેવી તરીકે ઓળખાય છે। તો એ પરંપરા મુજબ આજે પણ ભવ્યથી ભવ્ય રથયાત્રા કાઢવામાં આવેલ છે। આ રથયાત્રાની અંદર અમારે લોકો હુળો રમતા રમતા, રાસ રમતા રમતા અમારા ધર્મગુરુઓ સાથે જોડાય છે। ત્યારબાદ અમારા રસ્તામાં શરબતના સ્ટોલો, જમવા માટેની વ્યવસ્થા, દૂધ, કોલ્ડ ડ્રિંક, ઠંડા પીણા પાણીની ફૂલ પ્રૂફ વ્યવસ્થા કરવામાં આવેલ છે અને દર વખતે કરવામાં આવે છે, જેથી કરીને આજે રબારી ભરવાડ સમાજનો અમારે પાવન પ્રસંગે તમામ સમાજ ઉમટી પડે દર વખતે। એટલા માટે આજે અષાઢી બીજ નિમિત્તે અમારા પ્રાગટ્ય દિવસ માતાજીના નિમિત્તે આજે આ રથયાત્રા કાઢવામાં આવે છે।